ભસ્માંતમ શરીરમ, આ શરીર અંતે ભસ્મ થવાનું છે. શિવજી કે જે અંતે ભસ્મ થવાનું છે એને અત્યારથી જ અમે લગાડીએ છીએ. અને જોજો, એ સ્મશાનથી ડર્યા, ચિતાથી ડર્યા, એ બધા અંતે ત્યાં જ જઈને પડ્યા. અને આણે જણે ચિતાની ભસ્મ લગાડી, એ મૃત્યુને પાર થઈ ગયો, અમર થઈ ગયો. ચિતા ભસ્માલેપ સૃગપિન્દ્ર કરોટી. શિવજીની કથા મારો પ્રિય વિષય છે. ભાઈ, હું એ વિષયમાં જઈશ ને તો બાર આજે અહીંયા વગાડ, કાલે વગાડવાનું છું બાર, આજે નથી વગાડવા મારે. હું નક્કી કરીને આવ્યો છું, કાલે તમારા બાર વગાડવાનું છે. એ નક્કી કરીને તમે આવજો. એનું કારણ, કાલે તો કૃષ્ણ જન્મ થશે ને, અને કનૈયો તો મધરાતે જ. આપણો સમય એવો છે, યોગાનુયોગ એવો સમય છે આપણો. પરમ દાડા રવિવાર છે એટલે અમે ચો હતી ચિંતા વાળી. હું આપણો વળી હુંડીઓ શિકારી દેવાની સાથે ઊંધા વળી જવાનું. કાલે છે ને પુરુષોને જરાક વધારે લાવજો. એને કે ઘેર બેસીને પેલા ટીવી નો અમે રિમોટ લઈને આમ ટક 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 કરું છે, એના કરતા અહીંયા હેડ. શિવ તત્વ બહુ મહાન છે ભાઈ. મારો વિષય જે હતો ભુવન ભય ભંગ વ્યસની. ભંગનું વ્યસન નથી. પદ કયું છે? ભુવન ભય ભંગ વ્યસની. ભુવન એટલે સૃષ્ટિ, એનો ભય જે લોકોને લાગે છે એનો ભંગ કરવો એ અમારા શિવજીનું વ્યસન છે. શિવ તત્વની જે ઉપાસના કરે એને સૃષ્ટિનો કોઈ ભય રહેતો નથી. સંસારના ભયનો નાશ કરવો એ જેની આદત છે એવા મહાદેવ. લોકો આગળનું છોડી દીધું. ભુવન ભય ખાલી ભંગ વ્યસન. તારે પીવી હોય તો પીન ગટરમાં પડ ને. અમારા મહાદેવનું હું કામ વચ્ચે લાવું છું? શિવજી ભાંગના વ્યસની નથી. યાદ રાખજો, શિવ તત્વ વિશે બહુ ગેરસમજણો છે. એ સમાજમાં સ્પષ્ટ કરવાની જરૂર છે. કેવા વાળા કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. એ શિવજી એ ભોંગ પીધીને ભમ 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 કરીને બધાને થાય મજા આવે. તત્વથી સમજો, શાસ્ત્રને સમજો. एक बार बड़े भाव से नमः पार्वती वदे हर हर महादेव हर. શિવ ચરિત્ર પછી ધ્રુવજીની કથા આવી. જીવનની વિપરીતતાઓને અનુકૂળતામાં કેમ બદલવી, એમાં સાધના કેમ કરવી, એ આજની કથાના બે બાળ ભક્તો સમજાવે છે, એક ધ્રુવ અને એક પ્રહલાદ. ચતુર્થ સ્કંદમાં ધ્રુવજીની કથા છે, સપ્તમ સ્કંદમાં પ્રહલાદની કથા છે. બંનેને વિપરીત સંજોગો. એકને સાવકી માતાનું મેણું અને બીજાને દૈત્ય જેવા બાપનું મેણું. પરિસ્થિતિ એક જ. આપણા શાસ્ત્રો એવું સમજાવે છે કે સંજોગો જ્યારે વિપરીત બને ત્યારે આપણે કડવા ન બનવું, આપણે વિશેષ મધુરા બનવું. મેનેજમેન્ટના સેમિનાર જ્યારે લઉં, ખાસ કરીને પ્રદેશમાં, ત્યારે કહું કે ઇન ધ ટાઈમ ઓફ એડવર્સિટી ધ ગ્રેટ પીપલ બીકમ બેટર એન્ડ નોટ બિટર. કડવા નથી બનતા એ લોકો, વધારે સારા થાય.
અસત્યનો સામનો સત્યથી જ થઈ શકશે, યાદ રાખજો. અક્રોધે ન જયેત ક્રોધમ, મહાભારતકાર કહે છે. સત્યથી થઈ શકશે. 5મા સ્કંદમાં પ્રિયવ્રતની કથા છે. રઘુગણ રાજાને ઉપદેશ આપ્યો ભરતજી, એનું વર્ણન છે. 28 પ્રકારના નરકો વર્ણવ્યા છે. 6ઠ્ઠા સ્કંદના આરંભે પરીક્ષિતે પૂછ્યું, બાપજી 28 પ્રકારના નરકોમાં જવું ન પડે માટે શું કરવું? શુકદેવજીએ 2 ઉપાયો બતાવ્યા. એક પ્રાયશ્ચિત્ત એટલે પસ્તાવો, અને બીજો ઉપાય છે વિમર્શનમ એટલે જ્ઞાન. પરીક્ષિત કે બાપજી જ્ઞાન તો બધી મોટા મોટા વિદ્વાનોની વાતો, અમે તો બધા સામાન્ય માણસો. શુકદેવજી કે રાજા એવો ગરીબ જેવો વિચાર નહીં કર, મનમાં કોઈ દિવસ લાચારીના વિચારો નહીં લાવવાના. કોઈ સામાન્ય નથી. 6ઠ્ઠા સ્કંદનું નામ જ છે પોષણ લીલા. પોષણ એટલે પુષ્ટિ, કૃપા, અનુગ્રહ. ભગવાન જીવ માત્ર પર કૃપા કરે છે. ક્યારેક ને ક્યારેક એવા સંજોગો આપણી સામે લાવી દે કે કોઈ અધિકારી, જ્ઞાની મહાપુરુષ શાસ્ત્રનું ઉપદેશ કરવા માટે આપણી સન્મુખ આવીને ઉભા રહે. હવે આપણે એ તકનો લાભ લઈ શકીએ છીએ સમયસર? એ આપણા ઉપર છે. આ મહાપુરુષ સાથેના સંબંધોને દ્રઢ બનાવે, એના ઉપદેશને આચરણમાં મૂકે તો ચોક્કસ મુક્તિ પ્રાપ્ત થાય છે. એ વાત પુરવાર કરવાને માટે અજામિલની કથા કહી. ત્યારબાદ વૃત્રાસુર ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી 4 પુરુષાર્થ કેવી રીતે પ્રાપ્ત થાય એનું વર્ણન કર્યું. 7મા સ્કંદમાં પ્રહલાદની કથા છે. વાર્તા તો આપ સૌ જાણો છો, પણ એનો તાત્વિક અર્થ જરાક સમજો. મેં પહેલા દિવસે પણ કહ્યું હતું, 7મો સ્કંદ છે તે ઉતિ લીલા. ઉતય કર્મ વાસના. વાસના એટલે લોકો વાસનાનો અર્થ કેવળ શારીરિક સંબંધો જ કરે છે, સ્ત્રી પુરુષના સંબંધો. એ ખોટું છે. શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો વાસના એટલે ઈચ્છા, અત્યંત ઈચ્છા, તીવ્ર ઈચ્છા. અને બીજા અર્થમાં કહીએ તો ઉતય કર્મ વાસના, જેના આધારે, જે હેતુને માટે આપણું જીવન ચાલે છે એ આપણી વાસના છે. કર્મની વાસના, જેના માટે તમે કર્મ કરો છો. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી સુબોધિનીમાં પ્રગટ કરે છે રહસ્ય કે જગતમાં 3 પ્રકારના લોકો હોય છે. વાસના 3 પ્રકારની: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. લોકો 3 પ્રકારના હોય. કેટલાક લોકો સદવાસના ધરાવે. 5% માણસો આ સંસારમાં તમે જોજો સારા માણસો છે, સદવાસના છે. એ ગમે તે થાય સારા જ રહેશે. એને ગમે તેટલી તકલીફો આવે, સમાજ એને ગમે તેટલો વિરોધ કરે, નિંદા કરે, મુશ્કેલીઓ આવે, બધું જ થાય, પણ એ સારા છે, સારા હતા અને સારા જ રહેશે. એમનો સ્વભાવ, એ સારાપણું કોઈ દિવસ ન છોડે. પ્રહલાદ એ સદવાસનાનું પ્રતીક છે. બીજા 5% માણસો એવા છે આ સમાજમાં જે ખરાબ જ છે, ખોટા જ છે. એ જીવે છે જ કંઈક ખોટું કરવા માટે. એને તમે ગમે તેટલી સુધારવાની કોશિશ કરો અને ગમે તેટલો ઉપદેશ આપો, ગમે તે કરો, એ નહીં જ સુધરે. મરી જશે પણ સુધરશે નહીં. ભગવાન રામે કેટલો બધો ઉપદેશ આપ્યો, કેટલી બધી તક આપી રાવણને સુધરવા માટેની. છેક સેતુ બંધ કરીને લંકામાં આવીને બેઠા છે ભગવાન રામ. એ પછી પણ અંગદને મોકલે છે, જા અંગદ એક વખત હજી સમજાઈ આવ રાવણની સભામાં જઈને. કાજ હમાર તાસુ હિત હોહી. હજી પણ જો રાવણ સીતાને આપણને સોંપી દેવા તૈયાર હોય તો આપણે સીતાજીને લઈને ચાલ્યા જઈએ. આપણે એની સાથે લડવું નથી, આપણે કશું કરવું નથી. આ રામનું સારાપણું. અને અંગદે જેને વાત કરી પણ રાવણ માન્યો જ નહીં. મંદોદરી સમજાવતી રહી, વિભીષણે સમજાવ્યું પહેલા, કાંઈ જ નહીં. મરી ગયો પણ સુધર્યો નહીં. કંસ મરી ગયો, સુધર્યો નહીં. શિશુપાલ મરી ગયો, દુર્યોધન મરી ગયો, પણ સુધર્યા નહીં. આપણે કૃષ્ણની કથા સાંભળી તો આપણા જીવનમાં પરિવર્તન આવી જાય. આમની સામે સાક્ષાત કૃષ્ણ હતા તોય સુધર્યા નહીં. બોલો. અસદવાસના વાળા. તમારી શેરીમાં એક 4 પગું પ્રાણી રખડતું હોય છે ને, એની પૂંછડીને તમે ચાંદીની પાઇપમાં ભરી દો,
10 વર્ષ સુધી. અને 10 વર્ષ પૂછી સારામાં સારું મુહૂર્ત જોઈ અખાત્રીજનું. હવારના પોરમાં પેલાના કપાળમાં ચોનલો કરી, ચોખા ચોડી અને પેલું પાઇપ કાઢો ચોંદીનું, એની પૂંછડી પાછી ન જ બદલાય. આ સદવાસના. આ સંસારમાં 5% માણસો એવા હશે, ખોટા જ છે, અને બાકીના 90% લોકો મિશ્ર વાસના વાળા હોય છે. એ હારાની સાથે બેઠા હોય તો હારા, અને ખોટાની સાથે બેઠા હોય તો અહીંયા કથામાં બેઠા હોય ને તો એમ લાગે કે હા હા બધા ભગતો જ બેઠા છું. પણ હમણાં કથા પૂરી થાય 5 મિનિટમાં, અને પછી અડધા કલાક પછી આપણે વિસનગરમાં ઓટો મારવા નીકળીએ ને ચોક્કા પકડાઈ જાય 4 જણા અંગાથી. આપણે કહીએ આ હમણાં કથામાં હા કથામાંથી ઘેર જતા હતા ને બધા મળી ગયા દોસ્તાર જરા કે કંપની આવે એટલે આપણો આમ આદત નહીં. હા તો બેઠા હોય તો કોઈક દાડો આમ કરું છું. એ કોક ખોટો મળી જાય એટલે ખોટા હાળો જો થઈ જાય. મિશ્ર વાસના. વાલા ભાઈઓ અને બહેનો, આ સંસારમાં આપણું એક જ કામ છે, જો સતયુગ લાવવા માંગતા હોઈએ તો 5% જે સદવાસના વાળા સારા માણસો છે એની શક્તિને વધારો. બસ એ જો 5% સારા માણસો પ્રભાવી થયા તો 90% મિશ્ર વાસના વાળા એની પાછળ આવી જશે, એના જેવા બનશે. સમાજમાં તમને 95% સારા લોકો દેખાશે. એનું નામ સતયુગ. અને હિરણ્યકશિપુએ શું કર્યું હતું? એ 5% ખરાબ માણસોને ચૂંટીને પોતાની પાસે આજુબાજુ ભેગા કર્યા હતા, અને એટલો મજબૂત બની ગયેલો કે 90% પ્રજા હતી એ બધી હિરણ્યકશિપુ કી જય, હિરણ્યકશિપુ કી જય કરતી. આવી વાત એણે કરેલી. 95% માણસ તમને ખરાબ દેખાય, કોઈ ભગવાનની ભક્તિ ન કરે, કશું જ ન કરે. પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ઉપાસક, ભક્તિ કરતો ગયો. હિરણ્યકશિપુને ગમતું નહીં, ખૂબ પ્રયત્નો કર્યા. પહેલા તો એને ભણાવીને બદલી નાખ્યા, એ બદલ્યો ને ઉલટો ભણવા ગયો ત્યાં શાળામાં જઈને બધા વિદ્યાર્થીઓને બદલી નાખ્યા, તે સમાજમાં ભક્તિ ફેલાવી એણે. હિરણ્યકશિપુ થયું કમાલ. પહેલા તો હિરણ્યકશિપુ જે કે બધા જી સરકાર કરે. હવે હિરણ્યકશિપુ કોઈ ખોટો કાયદો કરે બધા વિરોધમાં ઊભા થાય, રાજા તો આ ખોટું કરે છે. હિરણ્યકશિપુ થયું મારી પ્રજા સાવ માટી પગા લોકો હતા, મારો વિરોધ કરવા લાગ્યા. આ સિંહ જેવા થયા ક્યાંથી આ લોકો? તપાસ કરાવી જાસૂસો મારફતે તો ખબર પડી કે આખા રાજ્યમાં ભક્તિની ક્રાંતિ ફેલાઈ ગઈ છે, અને ક્રાંતિનો નેતા તો મારા ઘરમાં જ બેઠો છે, મારો જ દીકરો પ્રહલાદ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાના પ્રયત્નો શરૂ કર્યા છે. પહાડ પરથી ફેંક્યો. પ્રહલાદ વેલ પાંદડામાં ઝીલાઈ જાય. હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરે, હાથી પગ જ ન મૂકે. ભોજનમાં ઝેર આપે, પ્રહલાદ મરે નહીં. હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાન હતું કે એને અગ્નિ બાળી નહીં શકે. હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો, આજુબાજુ આગ લગાડી, બન્યું ઊંધું. હોલિકા બળી ગઈ અને પ્રહલાદ હસતો હસતો બહાર આવ્યો. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાય, ભક્ત કા માન ન ટલતે દેખા. પોતાના ભક્તને માટે ભગવાન બધા જ નિયમો બદલી નાખે છે. લોકોએ બીજે દિવસે ઉત્સવ ઉજવ્યો તે એટલે ધૂળેટી. હવે દર વખતે હિરણ્યકશિપુ નિષ્ફળ જાય એટલે લોકોમાં શ્રદ્ધા વધતી જાય, ભાઈ પ્રહલાદ સાચું કે છે, ભગવાન સાચવે છે, ભગવાન રક્ષા કરે છે. અને હિરણ્યકશિપુ અધીર્યો થતો ગયો. હવે એણે નક્કી કર્યું ફેંસલો આવી જવો જોઈએ. વૈશાખ સુદ 14નો દિવસ નક્કી કર્યો છે. નગરની બહાર અને મંડપ બંધાવ્યો મોટો. નગરવાસીઓને બોલાવીને કહ્યું આવી જાઓ બધા, બાપ દીકરા વચ્ચે ફેંસલો થવાનો છે આજે. હકડે ઠઠ લોકોની ભીડ.
હિરણ્યકશિપુએ પોતાનું સિંહાસન રખાવ્યું, પ્રહલાદનું આસન રખાવ્યું અને કહ્યું, બોલ પ્રહલાદ, તું જે આ વિષ્ણુ 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 કરે છે, ક્યાં છે તારો વિષ્ણુ? પુરવાર કર. આજે જો પુરવાર નથી કરી શક્યો તો આ તલવાર ને તારું માથું ખતમ કરીશ તને. બોલ, ક્યાં છે તારો વિષ્ણુ? પ્રહલાદ કે છે, પિતાજી, વિશ્વના અણુ અણુમાં વસે છે મારો વિષ્ણુ. દૃષ્ટિ જો હોય ને તો કણ કણમાં વસેલા મારા પ્રભુને જોઈશ. એમ ગોળ ગોળ વાત કરીશ તો નહીં ચાલે. સ્પષ્ટ ભાષામાં બતાવ, ક્યાં છે તારો વિષ્ણુ? પૂર્વમાં છે? હા પિતાજી, પૂર્વમાં છે મારો વિષ્ણુ. પશ્ચિમમાં? હા, પશ્ચિમમાં પણ છે. ઉત્તરમાં? ઉત્તરમાં પણ છે. દક્ષિણમાં? દક્ષિણમાં પણ છે. ઉપર? ઉપર પણ મારો વિષ્ણુ વસે છે પિતાજી. નીચે? હા. આ થાંભલામાં છે તારો વિષ્ણુ? હા પિતાજી, મને તો આ સ્તંભમાં પણ મારા વિષ્ણુના દર્શન થાય છે. એમ? ક્રૂર રીતે હિરણ્યકશિપુએ હાસ્ય કર્યું. થાંભલામાં તારો ભગવાન ક્યાંથી હોય? મેં ધાતુથી બનાવ્યો છે, ઠસો ઠસ ભરીને, અને છેલ્લા અઠવાડિયાથી અગ્નિથી જર તપાવું છું. જર 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 અગ્નિ જરે છે. તારો ભગવાન અંદર હશે તો એ બળીને રાખ થઈ ગયો હશે. જોઉં છું તારો ભગવાન તને કેવી રીતે સાચવે છે. 20 મણની ગદા ઉપાડીને હિરણ્યકશિપુ સિંહાસન પરથી નીચે કૂદ્યો, સ્તંભ પાસે ગયો છે, હવાને જોરથી ગદાને હવામાં ઘુમાવી અને સ્તંભ ઉપર પ્રહાર કરવા લાગ્યો. ધડામ! કઈ નથી. સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. ચારે દિશાઓમાં અહંકારથી જોઈ હિરણ્યકશિપુએ વળી પાછી ગદા ઉપાડી, હવામાં ઘુમાવી, સ્તંભ ઉપર પ્રહાર કર્યો. ધડામ! કઈ નથી. મંડપમાં 3 પ્રકારના લોકો હતા. એક, હિરણ્યકશિપુ, જેને ખાતરી હતી ભગવાન જેવું કશું હોય જ નહીં, ક્યાંથી આવે. 2, પ્રહલાદ, જેને શ્રદ્ધા હતી મારો ઈશ્વર છે અને પ્રગટ પણ થશે. અને 3, પ્રજાજનો. અત્યાર સુધી એમ લાગતું હતું કે ભગવાન જેવું કશું હોય નહીં, પણ પ્રહલાદની વાત સાંભળીને સમજાવવા માંડ્યું હતું કે હોય તો ખરો. પણ એ પ્રગટ થાય, એ દેખાય, અસમંજસમાં હતા. હે પ્રભુ, મારા માટે તો ઠીક, પણ આ પ્રજાજનોની શ્રદ્ધા દ્રઢ થાય એટલા માટે પ્રગટ થાઓ પ્રભુ. અરે થાંભલાને શું હાથ જોડે છે? માફી માંગવી હોય તો મારી માગ. બાપ છું તારો, ક્ષમા કરી દઈશ. કેમ? તું તો કહેતો હતો ને તારો વિષ્ણુ સર્વત્ર છે. ક્વાસૌ યદિ સર્વત્ર કસ્માત સ્તંભેન દૃશ્યતે. તારો વિષ્ણુ જો સર્વત્ર હોય તો કેવા થાંભલામાં દેખાતો નથી? શું તારો વિષ્ણુ મારાથી ગભરાઈ ગયો છે? કહી દે અને આવી જાય મારી સામે. એમ કહીને ગદા ઉપાડી હવામાં ઘુમાવી અને હિરણ્યકશિપુએ જ્યાં સ્તંભ ઉપર 3જો પ્રહાર કર્યો, ધડામ! પ્રહાર કરતાની સાથે સ્તંભ ફાટ્યો અને અંદરથી ગુરુ 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 નાદ કરતા ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલીએ શ્રી નૃસિંહ નારાયણ. તણખલું ઉપાડતા હોય એવી રીતે હિરણ્યકશિપુને ઉપાડીને મંડપના ઉંબરા સુધી લઈ ગયા છે. ખોળામાં એને નાખ્યો. હિરણ્યકશિપુ તડપડી રહ્યો છે. બધા દૈત્યો મારવા માટે આવ્યા. વિષ્ણુનો અવતાર થયો. મારો મારો મારો! અગ્નિની અંદર પડીને તણખલા બળીને નાશ પામી તે બધા રાક્ષસો નાશ પામવા માંડ્યા. હિરણ્યકશિપુ કહે છે કે તમે અમને નહીં મારી શકો, મારી પાસે બ્રહ્માજીનું વરદાન છે. ભગવાને કહ્યું, બોલ, શું વરદાન છે? વરદાનની કલમો બોલવા લાગ્યો છે હિરણ્યકશિપુ.
જળમાં કે સ્થળમાં? ભગવાન કે નથી, તું જળમાં નથી, સ્થળમાં, તું છે મારા ખોળામાં. આગળ બોલ. ઘરની અંદર કે બહાર? ભગવાન કે તું નથી અંદર નથી બહાર, આપણે બરાબર ઉંબરા પર છીએ. આગળ બોલ. દિવસે કે રાત્રે? ભગવાન ક્યાં નથી દિવસ નથી રાત, બરાબર સંધ્યા સમય છે. આગળ બોલ. હજારોને મારનારો હિરણ્યકશિપુ પોતાના મોતથી હવે ગભરાયો છે. થવા માંડ્યું. મનુષ્ય કે પ્રાણી? ભગવાન કે જો મારું સ્વરૂપ, શરીર નર જેવું, મસ્તક સિંહ જેવું. હિરણ્યકશિપુને હજી એક શરત યાદ આવી. કોઈ શસ્ત્રથી મને નહીં મારી શકાય. ભગવાન કહે છે હું શસ્ત્રનો ઉપયોગ કરવાનો જ નથી. વિરાટ નખ હતા, ચીરી નાખ્યો હિરણ્યકશિપુને. અંદરથી રક્તની છાળો ઉડી છે. રૌદ્ર સ્વરૂપ, આવેશનો અવતાર, નૃસિંહ અવતાર, એમાં રક્તનો અભિષેક થયો. ભગવાનનું સ્વરૂપ આ રૌદ્ર થયું છે. પ્રહલાદ, બ્રહ્માજી, ઋષિ મુનિઓ, સંતો બધા પ્રગટ થયા, સ્તુતિ કરવા લાગ્યા છે. નતોસ્મ્યનંતાય દુરંત શક્તયે વિચિત્ર વીર્યાય પવિત્ર કર્મણે વિશ્વસ્ય સર્ગ સ્થિતિ સંયમાન ગુણૈ સ્વલીલયા સંદધતે વ્યયાત્મને. સ્તુતિ કરવાથી ધીરે 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 ભગવાન નૃસિંહનો આક્રોશ શાંત થયો. પ્રહલાદને ખોળામાં બેસાડીને પૂછ્યું, બેટા વરદાન માગ, શું જોઈએ છે? પ્રહલાદ નિષ્કામ ભક્ત છે કે પ્રભુ કઈ ન જોઈએ. અરે માગ બેટા. ના પ્રભુ. અરે માગ. પ્રભુ આ પ્રગટ થયા, મને દર્શન થયા, બસ હવે. અરે બેટા, મારું આવ્યું સફળ થાય એટલા માટે માગ. આટલો બધો આગ્રહ કરો છો પ્રભુ? મારા પિતાજીને મુક્તિ આપી દો. જે પિતાએ જીવનભર ત્રાસ ગુજાર્યો હતો એની મુક્તિ માગી રહ્યો છે પ્રહલાદ. ભગવાન કહે છે તારા માટે મુક્તિ નથી જોઈતી? પ્રહલાદ કહે છે માગેલી નથી જોઈતી પ્રભુ. મારા સત્કર્મ એવા હશે કે મુક્તિ મળ્યા વગર રહેશે નહીં. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. મુક્તિ પણ અધિકારપૂર્વકની જોઈએ. ભગવાને કહ્યું તથાસ્તુ. આ રીતે હિરણ્યકશિપુને મુક્તિ મળી. 7મા સ્કંદના 11 થી 15, 5 અધ્યાય ધર્મ પંચાધ્યાયના છે. આજે કથાને વિરામ આપીએ. આવતીકાલ માટેની સૂચના 2 મિનિટમાં બહુ સરસ રીતે આપ ટૂંકમાં સાંભળી લો. પહેલું, કાલે એટલે અવતારો તો શરૂ થઈ ગયા છે. કાલે 3 મહત્વના અવતારો થશે: વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. ઈચ્છા એવી છે કે 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાવાને આંગણે પધાર્યા અને ગોકુળમાં જે ઉત્સવ આનંદ થયો, એવો જ આનંદ કાલે વિઘ્નઘરના આંગણે કરવો છે. એના માટે થોડીક તૈયારી કરવી પડશે. પહેલું તો જે બાહ્ય વસ્તુઓ છે, મંડપ શણગારવાના, બધું અમારા ભૂદેવો તમને સૂચના આપશે એ પ્રમાણે કરી દેજો. તમારે શું કરવાનું? પહેલું તો જેવી શાંતિથી કથા સાંભળો છો ને ભાઈ, એવી જ શાંતિથી, એકાગ્રતાથી. બધા મારા પોતાના છે, કેવા ડાયા છો બધા, એકદમ શાંતિથી કથાનું શ્રવણ કરો છો. તો એવી જ શાંતિ. કારણ કે ઘણી વખત એવું થાય કે આવતીકાલે લોકોનો વધારે ઉત્સાહ હોય તો સારું. કેટલીક માજીઓમાં એવો રિવાજ મેં જોયો કે પ્લાસ્ટિકની થેલીમાં ચોખા કે ફૂલ લઈને આવે અને જો અવતાર થતો હોય, રામ અવતારની કથા થાય કે કૃષ્ણ અવતારની કથા આવે, એટલે પેલી પ્લાસ્ટિકની થેલી ખોલ, કડકડ 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 કરતો અવાજ આવે. પછી હું અહીંથી ચોખા કાઢી 2 દોણા પોતાને ફાય રાખી અને બાજુમાં જે બેઠીને સાંભળતી હોય ને એને ગોદો મારે. પેલી આમ ચમકી કે શું થયું? પેલા મુઠ્ઠી ચોખા એના હાથમાં હાલીને કહે છે 2 દોણા તું રાખીને આગળ વાળીને ગોદો માર. એ ગોદાની સિક્વન્સ ચાલે હો.
ગોદાનો ખો અને જવનમ થાય એટલું નોખજે. એવું કરો છો તમે? કરો છો? નથી કરતા ને? તમે બધા કેટલા ડાયો છો. કરતાય નહીં. એ બધા ચોખાનું ફૂલ નોખો એ બધા લોકોના પગમાં આવે છે ને ગભરાય છે. ભગવાન ઉપર જ ચડતો. શાંતિથી બેસીને કથા સાંભળવાની. બીજું કહું, નાના બાળકોને લાવો તો હાચવીને રાખો. આવી રીતે રખડતો હોય ને એ શુભ નહીં. આ રખડતો બાળક એ મા બાપ નહીં, જવા દો, પણ એ ખોટી વૃત્તિ બતાવે છે. મા બાપમાં અક્કલ નથી. એમને રખડે જતો હોય છોકરો. લાવો તો સાચવીને પાસે બેસાડવા, એવું કરવું કે જેથી બધાને ડિસ્ટર્બ ન કરે. કનૈયો એક જ હોય ભાઈ. એ પણ કહી દઉં. એટલે સંસ્થા જે નક્કી કરે, જે પ્રકારે નક્કી કરે કે કૃષ્ણ જન્મનો લાભ કોને આપવો છે અને કાલના યજમાન કોને બનાવવા છે, એટલે સંસ્થા નક્કી કરશે કોનો લાભો લેવાનો છે. કનૈયો એક જ. નહીં તો પછી બધાનો હરખ થાય ને કે અમારા શિયાને કનૈયો બનાવીએ ને અમારી છોડીને રાધા બનાવીએ ને એ બધા પછી અહીંયા આગળ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન શરૂ થાય ને કુંડાળો વળી વળીને છોકરા જ શણગારતો હોય. એવું નહીં કરતા. કનૈયો એક જ હોય. બધા શણગારીને આવું તો પછી ઘણી વખત મશ્કરીમાં કહું કે ભાગવતની કથામાં હજી દેવકી વસુદેવના લગ્ન ન થયો હોય અને મંડપમાં 50 કનૈયા દોડા દોડ કરતા હોય. ઇસ્કારા લેતા હોય. એ સારું ન લાગે. એટલે કનૈયો એક જ. અને ક્યારે આવશે એ અમારા બ્રાહ્મણો કહે એ પ્રમાણે એમની સૂચનાનું પૂરેપૂરું પાલન કરજો. હા, કારણ કે કાલે ભાઈ જુઓ, સંસ્થાના લોકોને કહું, કાલે બધા ડાયા તમને બહુ મળવા આવે. એટલે આપણે તો ડાયાભાઈની વાત નથી કરતા, પણ પેલા જે ના, એ તો બહુ ખરેખર ડાય. પણ કાલે એવા લોકો આવશે, અરે આમ કરવાનું હોય, એટલે આમ કરવાનું. એને કે ઘેર જા, તું ઘેર જા ભાઈ પહેલો, અને કહો તો એકદમ શાંતિથી આગળ જઈને બેસી જા. અમને ખબર છે અમારે શું કરવાનું હોય. એટલે અમારા ભૂદેવો જે સૂચના આપી એ પ્રમાણે જ કાલે કરવાનું. સરસમાં સરસ ઉત્સવ ઉજવીશું. તમે કહેશો બાપજી આ તો બધું તમે હું નહીં કરવાનું એ કહો છો, હું કરવાનું એ કહો કેમ ને? હવે એ કહું શું કરવાનું. જુઓ, તમારે બધાએ સરસ મજાના તૈયાર થઈને આવવાનું. કાલે બહેનો આવશે ને, નંદબા, આપણે એમ જ વિચાર કરવાનો કે આપણે વિસનગરમાં જતા જ નથી, સરદાર પટેલ ગ્રાઉન્ડમાં જતા જ નથી, કોંસા સર્કલ પાસે જઈએ જેવું નહીં રાખવાનું. આપણે ગોકુળમાં જ જવાનું છે કાલે. એવી રીતે અત્યારથી જ આમ નક્કી કરો કાલે ગોકુળ જ જવાનું છે આપણે. નંદ બાવાના ત્યાં ગોપીઓ જે રીતે તૈયાર થઈને ગઈ હતી, લાલ ગુલાબી કેસરી લીલા પીળા સુંદર મજાના વસ્ત્રો, બહેનો દીકરીઓ ચણિયા ચોળી પહેરેલું સાડીઓ, એવી રીતે બધું. કાલે જીન્સ પહેરેલું કોઈ ન જુઓ. બધા સરસ મજાના ગોપીઓની જેમ તૈયાર થઈને કાલે આવવાનું. બહેનો એવી રીતે સરસ તૈયાર થવાનું. પણ બરાબર 7 વાગે આવી જવાનું. હવે અને તો 10:30 પોણા 11 જ દેખાય. આપણે કહે ચમ આટલું મોડું? બાપજી તમે કીધું તું પેલું તૈયાર થવાનું, તમે વાળ વાળી ફાય જો તો એને વાર લગાડી. સવારથી જઈને બેહજો જુઓ તો વાળ વાળી ફાય. પણ ઓય 7 વાગે આવી જજો સમયસર. એટલે 5 વર્ષના પિન્ટુના બર્થડેમાં જો તો કેવો હજી સજી ધજીને જાઓ છો. આ તો દેવાધિદેવ જગતનો નાથ કાલે આવશે. એના જન્મદિવસનું તો કેવું સરસ તૈયાર થઈને આવવાનું. બેનો બહુ સરસ તૈયાર થઈને આવશે. તમે બધા શું પહેરશો? તમારા ભાઈ શું હરી ફરીને પેન્ટનું શર્ટ કાલે નહીં પહેરતા, એટલે લુગડો પહેરજો. નખર પાછા બધા કનૈયા માઈ જણ્યા હતા એવા આઈને ઉભા રહેશે. ભારતીય પોશાક કાલે પહેરજો. લહેંગા જબ્બા, ચૂડીદાર કુર્તા, પછી પેલું
કોહોવાળી બંડીઓ હોય ને એવું બધું આમ હોય ને. બીજું શું પહેરાય? ધોતિયો પહેરો તો તમારી જવાબદારીએ પહેરજો. એનું કારણ છે કે ચાલે આમ બરાબર રાતના 12 વાગે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી કરીને ઉત્સવ શરૂ કરીએ અને હજારો લોકો નાચતા હોય એ વખત તમારો ધોતિયો હાચવવાની જવાબદારી તમારી.